હે જો કેટલા છે આ પતર વેલી બનાવવા આપશે મને આમ નામ મુકાઈ જશે કે તમને આપી દેતો મને બે એક રાતે વસ્તુ દેખાય છે અને ચિરાગ ને મારી હા નંબર છે ને કા સાત થઈ જાય તો ચિરાગ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છીએ. અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાના જો આપણે 9 ધોરણ કમ્પ્લીટ થઈ ગયા છીએ ને આજે જ આવવાનું છે આપણે મઢે, કારણ કે અમારો મઢ અહીંયા આપણે ગામમાં તો નથી, તો આપણે બહાર ગામ છે એટલે 20 થી 25 કિલોમીટર જેટલું છે અને આપણે ડેલી કાંઈ રોજે રોજ જતા નથી. આપણે 1 થી 2 વખત આપણે દર્શન કરવા જવાનું હોય. અહીંયા અમારા જો આર્યનભાઈ ત્યારથી ને બેસી ગયા છે. જો આર્યનભાઈ, જય માતાજી. જય માતાજી. અહીંયા અમારે સેજુ ઊભી રહી ગઈ. તો સેજુ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે આપણે જો કમ્પ્લીટ થઈ ગયા છે, તમને જોઈને તો ખબર પડી જ ગઈ છે ટાઈટલ. એટલે આપણે જવાનું છે મઢે, કેમ કે નોરતા હાલે છે. એટલે જો કે મારે તો વર્ષમાં 1 થી 2 વાર જ જવાનું હોય, કેમ કે આપણા ગામમાં તો કાંઈ મઠ છે નહીં અમારે. એટલે અમારે તો જવાનું છે અહીંથી બહાર. એટલે ક્યાં જવાનું છે અને ક્યાં અમારો મઠ આવેલો છે એ તો તમે વિડીયોમાં રહેજો, એટલે તમને આગળ ખબર પડી જશે. તો અમે તો જો તૈયાર થઈ ગયા છીએ, કિયાન ને આર્યને તૈયાર થઈ ગયો છે. તો બધાને નવરાત્રિની શુભેચ્છા કહેતા તો ભૂલી ગઈ બધાને. તો સારું, અમે તૈયાર થઈ ગયા છે. તો હવે જઈશું અમે મઢે અમારા દર્શન કરવા, બરોબર ને? હા કિયાનભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, તો મસ્ત મજાનો જો આપણા કિયાનભાઈ તૈયાર થઈ ગયા કા. આર્યનભાઈને જો ને સંપલ પહેરાવું છું. પાવડર તો ઘણો લગાડ્યો પણ કિયાનની હારમાં તો કાંઈ. હા, એનો બને ને. આર્યન અડધો ડબ્બો ખાલી કર્યો આર્યન. કિયાન તો ખબર જ છે બધાને. આર્યન મોટર લઈ જવાની છે હે? એ ભાંજી ગઈ, જો ભાંજી ગઈ છે. બધું ભાંગલા જ હોય, એકઈ હાજા ક્યાં રહેવા દેશે. હા, છોકરાને ત્યાં એમ જ હોય ને. હા, તો આપણે શ્રીફળ ને અગરબત્તી ને એવું તો જો ચિરાગ લઈ આવ્યા છીએ. એટલે અમારે કિયાનભાઈ જો સાયકલમાં રખડાવે છે, ઠેલી તૈયાર કરેલી તે. તો હવે આપણે થઈ જશે રેડી. તો હવે જઈશું આપણે મઢે. હા, તો ફેમિલી કન્ટિન્યુ વિડીયોમાં. તો ફેમિલી આપણે તો પરોડી આવતા જો અહીંયા આપણે કિયાનભાઈ પાણીનું પરબ ભાળી ગયો હતો, કે આપણે જો કે પાણી પીવું છે. આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ, તમને બતાવું જુઓ. અહીંયા અમારે ફ્રીજનું પાણી પીવે છે કિયાનભાઈ. તો ફ્રીજનું ટાઢું બોલાતું હોય ને, અને અમારે અહીંયા મેડમ પણ ટાઢું પાણી પીવા ઊભા રહી ગયા. તને ફ્રીજ સિવાય પાણી કાંઈ બીજું ખાવતું નથી? ખાવે જ નહીં. નહીં નહીં, અહીંયા કેટલી બધી માઇન્ડ છે આમ જો. માઇન્ડનું નહીં. હે, આ ગરમીમાં ફ્રીજનું. હા, બસ બસ ભરાઈ ગયો એવું છે. હા, તો ફેમિલી અહીંયા છે આપણે મેરડીમાનું મંદિર જુઓ, ત્યાં તમને પણ દર્શન કરાવું. મેરડીમાની જગ્યા છે જુઓ, આવી રીતના રોડના કાંઠે જ મંદિર છે આ જગ્યા. હાવ તો ફેમિલી પહોંચી ગયા છીએ આપણે આપણા મઠે, કારણ કે આગળ તમને કીધું હતું કે અમારો મઠ ક્યાં. અમારો મઠ છે પરોડી. પરોડીએ જો આપણે મઠે પહોંચી ગયા છીએ. અહીંયા છે અમારા મઠ. જો સેજુની દરવાજે ઊભા રહી ગયા છે અહીંયા ગેટમાં. જય સાઉન્ડા ગોહિલ પરિવાર. હે, દર્શન કરવા જઈશું તો આપણે પહોંચી ગયા છીએ આપણા મઢે. હા હા હા. તો ફેમિલી મસ્ત મજાના જો આપણે દર્શન કરી લીધા છે ને સેજુ ને હવે કિયાન ને આર્યન ને આપણે બધા દર્શન કરે છે. તમને બતાવું જુઓ. આર્યનભાઈ જય જય કરો. તો ફેમિલી જો આવી રીતના અમારે કાંક માતાજીનો મઠ છે, કળશ ને એવું છે. તો ફેમિલી આપણે દર્શન તો કરી લીધા છે. આપણે ભુવા દાદાની બેઠા છે, ભુવા દાદાના પણ આપણે દર્શન. તો અમારું આ પોસ્ટર મસ્ત બધાનું બનાવેલું છે, આપણે ભૂતળિયા દાદાનું છે.
તો ફેમિલી મસ્ત મજાના જો આપણે દર્શન કરી લીધા છે અને હવે આવ્યા છીએ આપણે બહાર. આ છે આપણે મઠની જગ્યા. તો જો આ જગ્યામાં આપણે મસ્ત મજાની વાડી પણ કરેલી છે. જો ફૂલના ઝાડ ને બધું વાવેલું છે અહીંયા. અમારે કિયાનભાઈને મજા આવે છે અહીંયા. જો તો ફેમિલી સેતું તો સોડા ભળાઈ ગઈ છે. આપણે તો સોડાની લારીએ પણ ઊભા રહી ગયા છીએ. જો કાંઈક દેખાવું જો હે સોડા ભાળે નથી. તો જો આપણે દાદા બનાવવા મળ્યા છે. કઈ લીધી સોડા? લીંબુ કાંઈક ભાળવા જોવે કા? આર્યનભાઈ તારે પીવાની છે? અમારે કિયાનભાઈ તો ચાલુ કરી દીધું સોડા પીવાનું. અહીંયા અમારા આર્યનભાઈ ને એને ચાલુ છે. જો એમાં સુગંધ આવે? હા પી લીધી પછી? વાહ સોડા પી લીધી પછી ચાલો બધા પીવા કે હે? પીધા પેલા કેવાનું હોય ને. હે આર્યનભાઈ બસ બસ બસ. આર્યનભાઈ ને તાર ઘોડે જ ભાવ હો પણ સોડા તો. હા તારા કઈ ઘટે નહીં લીંબુ હોય એટલે. કિયાનભાઈ ખૂટવાડવાની છે હો. હે હા તો ફેમિલી જો આપણે બીજા મંદિરે દર્શન કરવા આપણે વહી આવશું. કારણ કે તમને ખબર છે આપણે આગળથી નીકળી ગયા હતા. તો જો આપણે સોડા પીને સીધા હતા આપણે મંદિરે વહી આવ્યા કા? હા તો આપણે હાર વાર જો નીકળ્યા છીએ તો આપણે મંદિરના દર્શન કરવાના છે આજે આપણે. કારણ કે આજ તો તમને ખબર જ છે આપણે દર્શન કરવા નીકળ્યા થઈ. તો જો અમે આર્યનભાઈ ને કિયાનભાઈ ને મળ્યા રમવા. હે લોકેશન કેટલું મસ્તીનું છે આમ જો નારિયેલી છે એટલે જો. હે અહીંથી લઈ જવાય આશ્રમ નું શું? હા લાટ મળે. કેમ પણ એક નંબર લાગે કે નહીં? છે ઘરે જગ્યા? હા હાલો કિયાન આપણે દર્શન કરવા જાવું ને? હે હા રાજી થઈ ગયા. હું તો હા એ ઘણા બધા છે જો ઉપર છે જો કા. એટલે બાપુ પણ હોય ઝાલર ની તૈયારી કરતા હોય એવું લાગે છે. આપણે હારવાર દર્શન કરી લઈએ. બહુ શર્માના દર્શન આપણે કરવા જવાનું છે. કેમ કે નવરાત્રી હાલે છે એટલે બહુ શર્માના દર્શન કરી લેવી આપણે. નોરતા હાલે છે એટલે આપણા ભાગમાં તો ક્યાંથી આરતી હોય. એટલે મસ્ત મજાની આપણે આરતીના દર્શન કરી લીધા બોસરમાના મંદિરે અને પછી નીકળી ગયા ત્યાંથી. કેમ કે આપણે અહીંયા પધરાવાનું હતું. આપણે જે નવરાત્રીમાં નવા હાર ચડાવ્યો હોય એટલે આપણે જૂના હાર કાઢ્યા હોય સુંદરી ને એવું એટલે આપણે જોઈ લેતા આવ્યા હતા. એટલે આપણે અહીંયા પાણીમાં નાખી દીધું મારે કિયાને નારિયેને અને હવે પાનાના ઘા કરવા મળ્યા છે. જો અમારે સુંદરી નાખી જો બાવળીની હેઠે હેઠે પહોંચી ગઈ છે વિચારમાં. કારણ કે અમારે કિયાન બહુ ઉતાવળા થઈ ગયા હતા કા? હા અહીંયા એક પડી છે જો. હા એક ઈ બુડાડી દીધી છે. પાણા નાખે છે ક્યારના. એને મજા હોય રમવાની. જો આર્યન તો શું કરે છો? પાણો લેશો? વાહ હા તગડા પણ તરે છે પાણીમાં. જુઓ તને ઉતરતા આવડતું હોત તો ઓલા કાંઠે નીકળી ગયો હે? જો ઓલા પરથી મંદિરે આપણે મસ્ત મજાનું ફૂલ ને ના તો બગીચો કાંક એવો મસ્ત હતો ને
તો કેમ કે આપણે અંધારું થઈ ગયું છે એટલે આપણે કાંઈ બગીચામાં બહુ રહીએ ક્યાં નહીં, હા બરોબર ને? હા કેમ કે આપણે અંધારું થઈ ગયું એટલે ટાઈમે ઘરે પગવું પડે. હા લે પરસીદીમાં આપણે ચોકલેટ આપી છે ને, ચોકલેટ મેં કાંઈ ખાધી નથી. એટલે હાલે મને તો આપી નહીં કે મારું ધ્યાન નહીં હોય. અમારા આર્યનભાઈ ને કિયાનભાઈ તો બે ખાઈ ગયા છે બે. સુરતની મારા બસો પગની પણ હતી? આવા મળે. આમ જોવો તમે સુરતની બસો તો દેખાડો. હા એ આપણે ગામમાંથી ન ચાલ છે આ તો લઈ લો. રૂમ લે. રૂમ આવી ગયો છે એમ ને? હા. વાહ કિયાનભાઈ તાર મમ્મી સુરત જવાનું કે છે, જવું છે? તો ઘરે રાંધવાનું કોણ બનાવશે? એ તો ન્યા રાંધવાનું હોય ને આપણે, ન્યા પછી આપણું ઘર થઈ જાય ને. જવું છે? આપણો રહોડો હારે લઈને તાર મમ્મી એમ કહે છે રૂમ ચાલુ કર્યું છે. આપણું રહોડું હારે લઈને જવાનું હોય. કિયાને એમ કે અત્યારે જ જવાનું છે, આ બસ ગઈ કે નહીં એટલે. હા તો હું પ્રસાદી ખાઈ લઉં ગૌસરમાના મંદિર. એટલે આપણે જો મઠે દર્શન કરીને વહી આવ્યા અને બીજું નોરતું થઈ ગયું, તમને આગળ તો કીધું જ છે. તો હવે આપણે અહીંયા હાર ને સુંદરી ને એવું પધરાઈ દીધું ને હવે આપણે જઈશું ઘરે. અંધારું થઈ ગયું છે નકર બાકી મને એક રાતે ઓછું દેખાય છે અને ચિરાગ ને હા નંબર છે ને કા? મારી કરતા ચિરાગ ને નથી દેખાતું. એટલે રાત થઈ જાય ને તો ચિરાગ ભાસે ને એટલે ઘર ભેગા થઈ જાય. હા મને તો બધાને ખબર છે, મને કેટલું બતાય નહીં. અને કેવી મજા આવે છે જો, કેમ કે અત્યારે તો હવે ચોમાસાના જીવડાનું બેગ વધારે રહ્યું એટલે આપણે અંધારું થાય ને તે પહેલા પગી જવાનું છે. હા ચશ્મા ચિરાગ ને જોવે જ તે નગર પછી, કેમ કે જીવડા પડે આંખીમાં. હા ફેમિલી ચશ્મા વગર આપણે ગાડી ન હાલે. બરોબર સારું હાલો ત્યારે બસ આ સાથે જ અમારા મઠનો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. કેમ કે ઘરે પહોંચવું તો થઈ જશે અંધારું. તો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોઈને તો વયા જઈશો, સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરતા જજો. મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.